નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ઓલપાડ નજીક આવેલા અટોદરામાં ડીજીવીસીએલના વીજ ધાંધિયાથી લોકો પરેશાન થઈ ગયા છે। કલાકો સુધી ઇલેક્ટ્રિસિટી પુરવઠો ખોરવાતા સ્થાનિકો પણ પરેશાન થયા છે। શાંતવન રેસિડેન્સી સહિતની સોસાયટીમાં પાવર કટ થઈ જતા લોકો પરેશાન છે। વરસાદી માહોલ બને એટલે તુરંત પાવર કટ થઈ જાય। પવન અને વરસાદની સાથે પાવર કટ થઈ જાય। હવે જીએબીના ઓફિસનો ઘેરાવો નાયક દ્વારા આકરો રોષ વ્યક્ત કરાયો હતો। દર્શન નાયકે જણાવ્યું કે અટોદરા આસપાસ ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે, તેમને 24 કલાક પાવર મળે છે। રહેણાંક સોસાયટીઓમાં પાવર કટ થઈ જાય છે। ખેડૂતોનો પણ પાવર કટ થાય અને હેરાનગતિ થાય છે। જ્યોતિગ્રામમાં તો 24 કલાક વીજળી આપવાની જગ્યા પર હેરાનગતિ મળી રહી છે। સ્માર્ટ મીટર આપવાની વાતો કરનારી સરકાર લોકોને હેરાન કરી રહી છે। આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો જીએબી ઓફિસનો ઘેરાવો પણ કરાશે। અધિકારીઓ કોઈ ધ્યાન નથી આપતા, કોઈ કાયમી ઉકેલ માટેની વ્યવસ્થા પણ નથી થઈ। રહેણાંક વિસ્તારમાં ઓરમાયું વર્તન રાખવામાં આવે છે। સ્થાનિક વસંતભાઈ જણાવે છે કે હું અટોદરાની શાંતિવન સોસાયટીમાં જ રહું છું। અહીંયા પાવર પાણીનો પ્રશ્ન છે। રાત્રિ દરમિયાન સતત પાવર કટ થાય છે, પરંતુ કોઈ ધ્યાન નથી આપતું। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનો સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ્યારે ડેવલપિંગ અને રેસિડન્ટ વિસ્તારમાં પણ ડેવલપિંગ મોટા પ્રમાણમાં થયેલું જોવા મળે છે। સ્થાનિક રહીશોની વારંવાર અટોદરાની આજુબાજુના ઘણા સોસાયટીઓ આવેલી છે, ઓલપાડની આજુબાજુમાં ઘણી સોસાયટીઓ આવેલી છે। જીબી દ્વારા એમને કનેક્શન આપી દેવામાં આવ્યા છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે ટ્રિપિંગ થતી હોય તો 4-4, 5-5, 7-7 કલાક સુધી પૂરી રાત સુધી વીજળી આવતી નથી। સ્થાનિક રહીશો વારંવાર ઓનલાઈન ફરિયાદો કરે છે, ટેલિફોનિક ફરિયાદો કરે છે, લેખિત ફરિયાદો કરે છે, પરંતુ એનો કોઈ પણ પ્રકારનો ઉકેલ આવતો નથી। અધિકારીઓને જ્યારે લેખિત ફરિયાદ કરવા જતા હોય ત્યારે અધિકારીઓની ઓફિસમાં ઉપસ્થિતિ હોતી નથી। આના કારણે સામાન્ય માણસ આનો ભોગ બને છે। અને હજુ તો ચોમાસાની શરૂઆત છે, સામાન્ય પવન આવવાના કારણે જો 4-4, 5 કલાક વીજળીનું ટ્રિપિંગ થતું હોય અને એના કારણે ખેડૂતો પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડાંગર અને શેરડીની ખેતી છે। દર અઠવાડિયે કે 10 દિવસે પાણી મૂકવાનું હોય છે, તો ઘણા ખેડૂતોની ફરિયાદ ટ્રાન્સફરો ઉડી જવાને કારણે, વાયરો પડી જવાના કારણે તદ્દન 4-4 દિવસ પછી પણ સ્વાભાવિક છે કે કદાચ કોઈ જગ્યાએ એવું આકસ્મિક અતિવૃષ્ટિ થતી હોય કે એવા કોઈ પવનના કારણે નુકસાન થતું હોય, પરંતુ એની પણ કોઈ ચોક્કસ પ્રકારની સમસ્યાને જવાબદારી હોય છે કે કેટલા સમયમાં, થોડા સમયમાં એ વીજળીને પાવરને પાછો ફરીથી શરૂઆત કરવાની હોય છે। પરંતુ ઓલપાડ વિભાગના જીબીના અધિકારીઓ સૌથી વધુ ધ્યાન આવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવતા હોય, ગેરકાયદેસર કનેક્શનથી માંડીને મોટા પ્રમાણમાં વીજ ચોરીના પણ આવી જગ્યાએ વીજ ચોરી પણ કરવા દેતા હોય છે। કોઈ પણ અધિકારી ફિલ્ડમાં સ્થળ પર કોઈ પણ પ્રકારની વિઝિટ કરતા નથી। સ્થાનિક રહીશો ઉપલા અધિકારીને પણ ટેલિફોનિક દ્વારા ફરિયાદો કરે છે, પણ અધિકારીઓ ટેલિફોનિક ફરિયાદો પણ લેતા નથી। આ અનુસંધાનમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા, હમો દ્વારા આવનારા દિવસોમાં લોકહિતમાં, ખેડૂતોના હિતમાં કોઈ પણ પ્રકારના આવા પગલાં ન લેવામાં આવે ને જે 24 કલાક જ્યોતિગ્રામ યોજના અંતર્ગત આ વીજળી આપવાની જે વાત છે એના દાવાઓ અહીંયા ખોખલે રીતે તમે જોઈ શકો છો।